નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો ગયા લેક્ચરોમાં આપણે રિવિઝનની ચર્ચા કરી રહ્યા હતા. રિવિઝનની અંદર આપણે ગયા લેક્ચરમાં ટૂંકા પ્રશ્નોનો અભ્યાસ કરી રહ્યા હતા. જે પ્રશ્નોના જવાબ આપણે એક વાક્યની અંદર આપવાના હતા, જેની ચર્ચા કરી રહ્યા હતા. અને આપણે પ્રશ્ન ક્રમાંક 1થી લઈ અને પ્રશ્ન ક્રમાંક 11 સુધીના પ્રશ્નોની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી ગયા હતા. તો આપણે આજના લેક્ચરની અંદર બાળકો 11 પછીના જે પ્રશ્નો છે તેની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. તો તમારે શું કરવાનું છે? જે પ્રશ્નોની ચર્ચા આપણે કરીએ છીએ તે તમામ પ્રશ્નોને તમારી રફ નોટ અથવા ફેર નોટની અંદર વ્યવસ્થિત અને સારા અક્ષરોએ લખી રાખવાના છે, જેથી કરી પરીક્ષા સમયે તેને અગાઉ તમે વાંચવા બેસો ત્યારે તમે વ્યવસ્થિત રીતે વાંચી શકો. બીજું જે આપણા લીઠા છે તે તમારે લીઠા લખી રાખવાના છે અને હમણાં ચેકિંગ માટે પણ મંગાવવામાં આવશે. તો જોઈએ આપણે આગળના પ્રશ્નોથી. તો આપણે 11 પ્રશ્નો સુધીની ચર્ચા ગયા લેક્ચરમાં કરી હતી. તો એ ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા આપણે અત્યારે કરીએ. તો 12મો ક્વેશ્ચન છે, બડગરા ગાંવ કિસ રાજ્ય મેં? એટલે કે બડગરા નામનું જે ગામ છે તે કયા રાજ્યમાં છે? તો તેનો આન્સર છે કે બડગરા ગાંવ કેરળ રાજ્ય મેં. એટલે કે બડગરા ગામ છે તે કેરળ રાજ્યની અંદર આવેલું છે. 13મો ક્વેશ્ચન છે કે બૂઢે ભિખારી કી મદદ કિસને કી? ઘરડા ભિખારીની મદદ કોણે કરી? તો તેનો આન્સર છે કે બૂઢે ભિખારી કી મદદ દેવેન્દ્રને કી. એટલે કે ઘરડા ભિખારીની મદદ દેવેન્દ્રએ કરી. 14મો ક્વેશ્ચન છે કે બૂઢે ભિખારી સે કોણ ટકરાયા? ઘરડા ભિખારી સાથે કોણ ટકરાણું હતું? તો તેનો આન્સર છે કે બૂઢે ભિખારી સે સાયકલવાળા બાલક ટકરાયા. ઘરડા ભિખારી સાથે સાયકલવાળો બાળક હતો તે ટકરાણો એટલે કે અથડાણો. 15મો ક્વેશ્ચન છે કે સબસે બડા કર્તવ્ય ઓર કર્મ ક્યાં હૈ? સૌથી મોટું આપણી ફરજ અને આપણું કર્મ કયું છે? તો આનો આન્સર છે કે ઇન્સાન કી સેવા સબસે બડા કર્તવ્ય ઓર કર્મ હૈ. એટલે કે મનુષ્યની જે સેવા છે તે સૌથી મોટું કર્તવ્ય અને આપણું કર્મ છે. 16મો ક્વેશ્ચન છે કે કિરાયેદાર ઘર કા કિરાયા ક્યો નહીં દે રહા થા? એટલે કે જે ભાડુત હતો તે ઘરનું ભાડું શા માટે ન આપી રહ્યો હતો? તો તેનો આન્સર છે કે ક્યોંકિ માલિક ને ઉસે ઘર કો અપના ही ઘર સમજકર રહેને કે लिए કહા था. એટલે કે ઘરના જે માલિક હતા તેણે શું કહ્યું હતું કે તે આ ઘર છે તેને પોતાનું ઘર સમજીને રહેજે. એટલે જે ભાડુઆત હતો તે માલિકને ઘરનું ભાડું છે એ ન હતો ચૂકવતો. 17મો ક્વેશ્ચન છે કે પૂજન કઈ દિનો સે ક્યાં વિચાર કર રહા હતા? પૂજન છેલ્લા ઘણા દિવસોથી શું વિચાર કરી રહ્યો હતો? તો તેનો આન્સર છે કે પૂજન કઈ દિનો સે મનોજ કો પત્ર લિખને કા વિચાર કર રહા હતા. પૂજન હતો તે છેલ્લા કેટલાક દિવસોથી મનોજને પત્ર લખવાનું વિચારી રહ્યો હતો. 18મો ક્વેશ્ચન છે કે કવિતા મેં कैसा जल बहाने की प्रार्थना की गई है और क्यों? કવિતાની અંદર કેવું જળ વહાવવાની પ્રાર્થના કરવામાં આવી છે અને શું કામ? તો તેનો આન્સર છે કે કવિતા મેં કરુણા કા જલ, કરુણારૂપી જળ વહાવવાની વાત કરવામાં આવી છે. ક્યોંકિ ઉસસે હમ સબકા મન પવિત્ર બનેગા. તેનાથી આપણે બધા પવિત્ર, આપણા મન પવિત્ર બનશે. 19મો ક્વેશ્ચન છે કે હસ્તાક્ષર કરને કે બાદ ગાંધીજીને ક્યાં લિખા? પોતાની સહી કર્યા બાદ ગાંધીજીએ શું લખ્યું? તો તેનો આન્સર છે કે તુમ્હારે ઇન આભૂષણો કી અપેક્ષા તુમ્હારા ત્યાગ ही સચ્ચા આભૂષણ હૈ. એટલે કે તારા આ આભૂષણો, આ ઘરેણાની અપેક્ષાએ, ઘરેણાની તુલનાએ તારો જે ત્યાગ છે એ જ તારું સાચું ઘરેણું છે. ત્યારબાદ 20મો ક્વેશ્ચન છે કે કૌમુદીને ગાંધીજી કો ભેટ મેં ક્યાં દિયા? કૌમુદીએ ગાંધીજીને ભેટમાં શું આપ્યું? તો તેનો આન્સર છે કે કૌમુદી गांधी को भेंट में अपने हाथों की सोने की चूड़ियाँ, गले का स्वर्णहार और कानों के रत्न जड़ित बूंदे दी. એટલે કૌમુદીએ ગાંધીજીને ભેટની અંદર પોતાના હાથોમાં પહેરેલી સોનાની ચૂડી એટલે કે બંગડીઓ, ગલે કા સ્વર્ણહાર એટલે કે ગળામાં પહેરેલો સોનાનો હાર, ઓર કાનો કે રત્ન જડિત બુંદ એટલે કે કાનોમાં પહેરેલી બુટી ગાંધીજીને કૌમુદીએ આપી. અને 21મો ક્વેશ્ચન છે અને છેલ્લો ક્વેશ્ચન છે કે પત્ર કિસને લિખા હૈ? પત્ર કોણે લખ્યો છે? તો તેનો આન્સર છે કે યહ પત્ર રોહિત પટેલને લિખા હૈ. આ પત્ર રોહિત પટેલે લખ્યો છે.
તો અહીંયા જે છે આપણો આજનો લેક્ચર પૂર્ણ થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે રિવિઝન આપણા કોઈ નવા પ્રશ્નથી આપણે આપણું રિવિઝન આગળ વધારીશું.